લાયન મહેશભાઈ જોશી ઝોન ચેરમેન. અમે એવું કહે છે કે ઝોન સોશિયલ દર વર્ષે જે ઝોન ચેરમેન હોય એમણે ઝોન સોશિયલ કરવાની હોય અને રિજન ચેરમેન હોય એમણે રિજન કોન્ફરન્સ કરવાની હોય. ઝોન સોશિયલનો મતલબ એવો છે કે બસ મનોરંજન, ક્લબોનું સન્માન કરવાનું, એમણે જે કામગીરી કરી છે એ ક્લબોને પીએચડીને સન્માન કરવાનું, ભારતીય જે મહેમાનો આવે એમનું સન્માન કરવાનું અને ગીતો સાંભળવાનું, મનોરંજન આવું પ્રોગ્રામ. એટલે આજનું આ ધ્યાનાપૂર્વક આજની આ ઝોન સોશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એવું કહેવાય છે મિત્રો કે जिंदगी जब तक रहेगी फुर्सत तक रहेगी काम से कुछ समय ऐसा निकालो प्रेम कर लो लायन बात से. આપણે સૌ લાયન બાતને પ્રેમ કરવા ભેગા થયા છે. લાયન બાતમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા લાયન બાતમાં આપણે રસ લેતા હોઈએ છીએ. તો આજનો રસ આપણે ધ્યાનાપૂર્વક લેવાનો છે. અને શરૂઆત આપણે કરીએ તો કહેવાય કે તું હે સાગર તું હે કિનારા, તું હે સાગર તું હે કિનારા, તો ઢૂંढता है तो किसका सहारा. પ્રભુ જ આપણા સર્વ માટે સર્વસ્વ છે. અને પ્રભુ કોઈ પણ કાર્યની શરૂઆત કરી હોય તો આપણે પ્રભુને યાદ કરીએ છીએ. વેદવ્યાસના શબ્દોમાં પણ કહીએ તો જ્યારે કોઈ પણ શુભ કાર્યનું આપણે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે પ્રભુને યાદ કરીએ તો આપણો સમગ્ર કાર્યક્રમ સફળ થતો હોય છે. એટલે આપણે પ્રભુને આજે યાદ કરીશું અને યાદ કરવા માટે હું આમંત્રિત કરીશ શરૂઆતમાં ઉષાબેન ભરવી એ પ્રાર્થનાથી શરૂઆત કરશે અને એમના શબ્દો છે મારી તારું કંકુ કર્યું છે સુરજ. પ્રભુને યાદ કર્યા. હવે આપણા દેશ માટે પણ આપણને ગૌરવ હોવું જોઈએ અને આપણા દેશ માટે એક દેશભક્તિ ગીત લઈને આવે છે આપણા આજના આપણને જે સંગીતા પીરસવાના છે એ રેખાબેન ગાંધી. એમને વિનંતી કરીશ કે કોઈ દેશભક્તિ ગીત રજૂ કરશે. રેખાબેન.
મુખ્ય મહેમાન માન્ય શ્રી સૂર્યકાંતભાઈ પટેલ, જે રિજન ચેરમેન છે અને ઘણી બધી સંસ્થાઓમાં કાર્યરત છે. બેંકના નિવૃત્ત મેનેજર પણ છે અને આપણે લાયન્સ ક્લબ તથા ડિસ્ટ્રિક્ટ પણ હોદ્દાર અને 4 MGF છે. એટલે એવા રિજન ચેરમેનને પણ આપણે આજે સ્વાગત કરીએ છીએ. હું આજના ઝોન ચેરમેન માન્ય શ્રી મહેશભાઈ જોશીને વિનંતી કરીશ કે આપણે હવે વધારે આપ સૌ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરશું. મહેશભાઈ જોશી. આજે નગર નડિયાદને આંગણે સાક્ષર ભૂમિ નડિયાદની અંદર લાયન્સ હોલ નડિયાદની અંદર 25-26ની મારી જોન સોશિયલ જ્યારે યોજાઈ રહી છે ત્યારે આપ સૌનો હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. જે મિત્રોને રૂબરૂમાં ટપાલ દ્વારા અથવા તો અમારા જે લાયન્સ ક્લબના મિત્રો છે એ બધા જ મિત્રોને જાણ કરવામાં આવી છે અને આપ સૌ આ સુંદર સમારોહની અંદર પધાર્યા છો ત્યારે આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારું. આપ સૌ જાણો છો કે લાયન્સ ક્લબ એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ક્લબ છે. સેવા પરમો ધર્મ. અમારું મૂળ કાર્ય સેવા સાથે સંકળાયેલું, પછી નાની સેવા હોય કે મોટી સેવા. લાયન્સ ક્લબ ઓફ નડિયાદ જેના નેજા હેઠળ આ હોલની અંદર આપણે ભેગા થયા છીએ ત્યારે આજના ઉદ્ઘાટક તરીકે અમારી જ ક્લબના લાયન સૂર્યકાંતભાઈ પટેલ કે જેઓ શ્રી રિજિયન લાઇનના એ ચેરમેન છે. મોટાભાગે ખેડાની જે ક્લબો છે એ ખેડાની તમામ ક્લબો અને સાથે સાથે બાલાસિનોર તાલુકો એ બધી જ ક્લબો એમને સોંપવામાં આવેલી છે અને તેઓ શ્રી ઉત્કૃષ્ટ સંચાલન કરી રહ્યા છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા ભાઈ શ્રી સૂર્યકાંતભાઈ પટેલને આપ સૌની સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય છે. આપ સૌ એમને તાળીઓના ગણગણાટથી વધાવી લેશો. કિશોરભાઈ ઓઝા આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમના પીએ ગણો જેમનું ટોટલી સંચાલન કરતા ભાઈ શ્રી કિશોરભાઈ એમને પણ આવકારું છું. વેલકમ કિશોરભાઈ. ત્યાર પછી બીજા આપસી જે રીતે ભાઈ શ્રી સૂર્યકાંતભાઈ છે એ રીતે બીજા જે હસમુખભાઈ સુતરિયા એમને પણ ઉભા થવા માટે વિનંતી કે જે પિતાનો રોલ આયા એ પણ કરવાથી બનાવેલા છે. હજુ બીજા મિત્રો રસ્તામાં ત્યાર પછી બીજા મારી જે હરોળમાં નિલેશભાઈ ભટ્ટ એ જેસી તરીકે છે એમને પણ આવકારું છું. ત્યાર પછી અમારી કેબિનેટનો સંચાલન કરનાર કેબિનેટ સેક્રેટરી મારા ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ જેમિશા એમને પણ આવકારું છું. જેમિશા સાહેબ. ત્યાર પછી ઉપાધ્યાય સાહેબ આવેલા છે. ફિલોસોફર બેસુ છે એમને પણ આવકારું છું. જેમ જેમ મિત્રો આવતા જશે જેમ જેમ મિત્રો આવતા હશે એને એ લોકોનું પણ સ્વાગત કરીશું. આજનો આ સમારોહ છે એમાં
ચાર એટલા માટે લગાવી દીધા છે કે મારા સંચાલક મંડળની અંદર અમે 30-35 વર્ષથી ખેડા જિલ્લા સંચાલક મંડળ અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ સાથે સાથે ડાકોર જેવા પવિત્ર ગામની અંદર રણછોડજીના સાનિધ્યની અંદર જેઓ શ્રી સેવા આપે છે અને તાજેતરમાં જ એશિયાની બેસ્ટ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે જેઓ ચૂંટાયા છે એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી વિજયભાઈ શિલાભાઈ છે એમને પણ આવકારું છું. એમની સાથે ડાકોરના પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ પણ પધાર્યા છે એમને પણ આવકારું છું. એમના સેક્રેટરી ડાકોર પણ પધાર્યા છે બાબુ એમને પણ આવકારું છું. ત્યાર પછી ખેડાના મિત્રો પણ સ્નેહલભાઈ મિત્રો આવ્યા છે. ખેડાના મિત્રો જે પધાર્યા છે એમને પણ આવ્યા છે એમને પણ ઉભા થવાની વિનંતી કરું છું. એમને પણ આવકારું છું. મારા બાકી અત્યારે ત્રણ પ્રમુખો છે નડિયાદ, ખેડા અને ડાકોર. ત્યાર પછી તમને ખબર છે કે હોનહાર પ્રમુખ 12 મહિનાની અંદર સતત એક પછી પ્રવૃત્તિઓ કરનાર અને સમગ્ર ડિસ્ટ્રિક્ટને જાગૃત રાખવામાં જેમનો શ્રી ફાળો છે એવા મારા મિત્ર ભાઈ શ્રી રાજુભાઈ પટેલ. આપણે તાલુકાના મેળાથી ભરતભાઈ સોની એમના સેક્રેટરી છે ભરતભાઈ આજ એમને પણ આવકારું બાજુમાં જ બેઠા છે એમને પણ આવકારું. ત્યાર પછી અમારી ડિસ્ટ્રિક્ટ કેબિનેટની અંદર જે મિત્રો અત્યારે સેવા આપી રહ્યા છે એમાં કેબિનેટ સેક્રેટરી તરીકે જગદીશભાઈ ડી પટેલ કેટલા એમને પણ કેબિનેટ સેક્રેટરી આવકારું છું. જે ડીસી મિત્રો આવ્યા છે ભાઈ શ્રી લક્ષ્મણભાઈ આવ્યા છે એમને પણ રિપોર્ટને આવકારું છું. માજી આરસી નપણ પટેલ ગત વર્ષે હતા એટલે મિત્રને પણ હૃદયના નમસ્કારથી આવકારી રહ્યો છું. આ બધા મિત્રો વન બાય વન આપણે સંજોગ મિત્રો વિશેનો પરિચય લેતા જઈશું. સમય થોડો આગળ વધી રહ્યો છે. ડીજી સાહેબ 7:30 વાગે એન્ટર થશે એ પહેલા આપણે દીપ પ્રાગટ્ય અને આરસીનું પ્રવચન 7:30 વાગે પૂરું કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ. दीप ज्योति पर ब्रह्मा दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पापम મારી તમારી અને આપણા બધાની અને મુખ્યત્વે ભાઈ શ્રી મહેશભાઈ જોશીની ઝોન સોશિયલ જેમાં 3 ક્લબ આવેલી છે નડિયાદ મેઇન, ડાકોર અને ખેડા. તો 3 ક્લબના સૌપ્રથમ તમામ પ્રમુખ મંત્રી સર્વને આ ઝોન સોશિયલ ખુલ્લી મૂકતા હું આનંદ અને ગૌરવની લાગણી. આજની આપણી ઝોન સોશિયલ એટલે મીટિંગ નહીં, ફોર્મલ મીટિંગ ખરી, ફોર્મલ મીટિંગ સાચી, પણ લાયન્સ ઇન્ટરનેશનલ એમ કે છે એને ઇનફોર્મલ રાખો. ચિઠ્ઠી, ચપાતી, નોટબુક, લાંબુ ભાષણ એવું કશું નહીં, કઈ તૈયારી કરવાની નહીં કોઈએ પણ. એ પછી પ્રમુખ હોય, મંત્રી હોય કે મોટા સાહેબો જિલ્લામાંથી આવ્યા હોય કે ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા, આપણા માટે બધા સરખા. આ ઝોન સોશિયલના માણો આનંદથી માણો. ધ્યાનામૃતનું માઇક શું હોય વિગત છે કારણ ધ્યાન આપો, ધ્યાનથી સાંભળો. ઝોન સોશિયલને ધ્યાનથી સાંભળો. ધ્યાન પૌત્રનું નામ છે અને આપણે ખૂબ જ આનંદથી એમના દીકરાના દીકરાનું નામ
ખૂબ જ આનંદ. સૌ પ્રથમ તેમના દીકરાનું નામ ધ્યાન અને એમના 75 વર્ષની ડાયમંડ ચૂકી. ખૂબ સરસ. કે એમની જિંદગીમાં તો ફૂલ ટાઈમ યાદ રાખશે, જ્યાં સુધી યાદ હશે ત્યાં સુધી તો જરૂર. તો એવા મહેશભાઈ આપણને ખૂબ જ આનંદ કરાવવા માટે આ ધ્રુવસંધ્યાનું આયોજન કર્યું છે. 3 ક્લબો પધારી છે, બધા જ સભ્યો હાજર છે. ભાઈ શ્રી રાજુભાઈ, એમની ટીમ, પ્રમુખ, મંત્રી, ખજાનચી અને આખી કારોબાર, અને એમણે વાત કરી બધા નામ બોલ્યા છે અને ફરીથી રિપીટ કરતો નથી. તો એમની આખી એક ટીમ, અને એ ટીમ એટલે જ હું અને મારી પણ ક્લબ આજ અને આ જગ્યા જેમાં હું 1991માં આવ્યો છું અને એમાં મહેશભાઈ પણ આવ્યા અને આ સુંદર ઝોન સોશિયલ કરી રહ્યા છે. સાથે બીજી 2 ક્લબો પણ છે. ડાકોરના રણછોડ જેવા આપણા ડાકોરના પ્રેસિડેન્ટ ડોક્ટર યોગેશભાઈ દવે સાહેબ અને અમૂલ ડેરીના વાઇસ પ્રેસિડેન્ટ આવ્યા છે. ખેડાથી પણ સ્નેહલભાઈ શાહ આવ્યા છે. એટલે આ બધી ક્લબના મેમ્બરો આવ્યા છે. સૌને ખૂબ જ આનંદ. અને આ વર્ષ એ ખૂબ જ સેવા પ્રવૃત્તિઓમાં પણ આપણે કાચા નથી, સૌથી આગળ છીએ. રાજુભાઈ તો કહે છે કે હું પહેલો નંબર છું. એટલે એટલું બધું આપણને આનંદ છે. અને એવોર્ડ પણ લઈ આવે છે. ડાકોર પણ એવોર્ડ લાવ્યું છે. ખેડા પણ સરસ પ્રવૃત્તિ કરી છે. મારી પાસે જ એમણે હમણાં ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરાવ્યું છે. એટલે ખૂબ જ સારી પ્રવૃત્તિઓના પ્રણેતાની મારી સૌ ક્લબો આજે ખૂબ જ સારી ઝોન સોશિયલ ગીતો ગાવાના, સાંભળવાનું અને લહેરાવવા માટે આપણે ભેગા થઈએ છીએ. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપની ઝોન સોશિયલને ખૂબ જ આગળ સારી રીતે પૂરી થાય, સરસ થાય એવી શુભેચ્છા પાઠવું છું. اي والله ها فليب مرة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية. જગતમાં કોણ મારું નામ જાણે, જગતમાં કોણ મારું નામ જાણે, તમે જાણો તો આખી દુનિયા જાણે. સાહેબ આપણું નામ ક્લાસ આપ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છો એ આપણે ઓળખે છે. હવે આપણે અમે મહેમાન છે વધારે છે તો જોન ચેરમેનને વિનંતી કરીશ કે તેમને શબ્દોથી મીઠો આવકાર આપશે જોન ચેરમેનથી. અને રિજન ચેરમેન પણ વિનંતી કરીશ કે તેઓ સાથે ઉભા રહેશે. શરૂઆતમાં મેં કહ્યું એ પ્રમાણે માનનીય આરસી સાહેબે ખૂબ સરસ રીતે ઉદ્ઘાટન કર્યું છે. એમણે ખૂબ સરસ શબ્દોમાં આપણને સૌને નવાજ્યા છે. એક પ્રોટોકોલ એવો છે કે જે ઝોનની અંદર જ્યારે ઝોન સોશિયલ હોય ત્યારે દીપ પ્રાગટ્ય થઈ જાય, આરસી સાહેબનું વક્તવ્ય થઈ જાય અને તમે જુઓ કે લાઈન વારની અંદર જેવું એમનું વક્તવ્ય પૂરું થયું કે તરત જ અમારા ડીજી સાહેબે તાળી ટાઈમિંગ તમે જુઓ. એમને મને કહ્યું તું આટલા વાગે આવીશ, એટલા વાગે પોતે હાજર છે. આ વર્ષની અંદર 25-26 વર્ષની અંદર 120 જેટલી ડિસ્ટ્રિક્ટની જે લાયન્સ ક્લબો છે એ લાયન્સ ક્લબોને જેને કહીએ કે જાગૃત એમના પ્રવચનની અંદર આપણે સાંભળીશું. અવારનવાર તો કે આપણે સાંભળીએ છીએ પણ મને આનંદ એ વાતનો છે કે એમણે 365 દિવસોને ફાળવ્યા છે એ રીતે કે વૈશાલીબેન
અને અમારા દીપકભાઈ, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ જોડું સદાય માટે સરસ મજાનું રહે. અને એટલે મને ખાલી બે જ મિનિટ કહીશ. ગંગાસી સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી સબિયુર મહેન્દ્રતનયા જમુવતી વેદિકા क्षिप्रावे भवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णा को नटलय समुद्र सहिता कुर्यात् सदा मंगलम. ત્યારે મારા ફ્રેન્ડ અમારા મહેશભાઈને જ્યારે બોલાવજો આવી રીતે, જ્યારે બી તક ના હોય ત્યારે. મજા આવી ગઈ. એમની સાથે અમારા બીજા બીડીજી બનાવી શક્યા નથી હરીશભાઈ દેસાઈ, એમને ખાસ વિનંતી તેઓ પણ આ બધાનો અભિવાદન કરીએ. આપણે તાળીના ગણવ્યાથી જે રીતે શિક્ષકને આપણે આવકારે છે એ રીતે એમને પણ આપણે તાળીના ગણવ્યાથી વધાવીએ. કારણ કે એમની પ્રવૃત્તિઓ, એમની કામગીરી, અમારી કામગીરી અને અમારી સાથેનો વ્યવહાર આ બહુ સુંદર રીતે સતત એક સાથે ચાલુ આવે છે. અને સતત જ્યારે આ જિલ્લો ચાલુ છે, હમણાં અઠવાડિયા ઉપર અમે મોટા તાલુકાની અંદર હમણાં જ મળ્યા છીએ અને 50 થી 60,000 રૂપિયાના ખર્ચે બાળકોને ઠંડા પાણીની સગવડ લાયન્સ ક્લબે આ વખતે બે જગ્યાએ શંકરપુરા અને મોજા તાલુકાની અંદર સણાથી આ બે જગ્યાએ લગભગ બાળકો જે છે 200-250 બાળકો, અને એ બાળકોને ઠંડા પાણીની જરૂર પડે ત્યાંના માજી ધારાસભ્ય શ્રી પણ અમારી સાથે હતા અને સુંદર માહોલમાં અમે પાણીની વ્યવસ્થા કરી. એટલે મને ડીપી સાહેબ એમના પ્રવચનમાં કહેવાના છે. તો એમના વિશે કહેવા બેસું તો ઘણો ટાઈમ પસાર થઈ જાય એવો છે. અને એક કવિ તો બહુ સરસ કહ્યું છે અને મેં તો એમને વચ્ચે પણ કહ્યું કે દીપકભાઈ, તમે જ્યારે નથી હોતા, તમે જ્યારે નથી હોતા તમારી યાદ સતાવે છે. હજારો દર્દની ફરિયાદ આ હોઠ પર આવે છે. ખુદા જાણે ખુદાએ શું કર્યું તમારામાં કે ખુદાને યાદ કરતા આવા સરસ મજાના ડાયનેમિક આપણને દીદી સાહેબ મળે છે. બેન વૈશાલી પણ સતત એમને પ્રેરણાના પિયુષ ડોળાવી રહ્યા છે, એમને સંગાત આપી રહ્યા છે. એટલે આ બધાને મારા હૃદયના મુલાકાતી થેન્ક યુ. અનુસરવું જ પડતું હોય છે. જેના 60 વર્ષ થયા છે તો અનુસરતા જ હશે, પણ 60 વર્ષ થવાના છે એમને કમ્પલસરી અનુસરવું પડશે. એટલે રેખાબેન ડાભી સાહેબને યાદ કરીને સાહેબનું પ્રિય ગાયન ગાશે. મારા તો 45 થયા. बात करेंगे
એટલે વૈશાલીને પૂછવામાં આવ્યું કે ભાઈ આ માથું કેમ? એટલે વૈશાલીને એનો સરળ જવાબ આપ્યો કે આ કેવી છે ગોલ્ડનભાઈ, આ કેવી છે કે પ્રેમ મળે તોય છલકાય અને ના મળે તો છલકાય. પણ દીપકભાઈનો પ્રેમ એટલો બધો મળતો રહ્યો છે કે મારી આ પ્રેમ છલકાય. એટલે આવો સુંદર મજાનું ગીત રાજુભાઈ તમે પ્રસ્તુત કર્યું અને ગાવા નસીને વિનંતી. હવે આપણે ક્લબોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ લાયન્સ ક્લબ નડિયાદ નહીં એના પ્રમુખ મંત્રી અને ટ્રેઝરર ઉપસ્થિત થશે અને રિજન ચેરમેન, ઝોન ચેરમેન અને ગવર્નરશ્રીને પણ વિનંતી કે એમના હસ્તે આ ક્લબ નું સન્માન કરે. ખૂબ સુંદર જે નેતૃત્વ આપી રહ્યા છે એવા ભૂદેવ અને સુંદર અત્યારે શ્લોક અને શું કહીએ છે કે એક આશીર્વચન જેવું હવે એ બધું હોલાષ્ટક એવું મારા માટે હોય એ બધા સેવા મારા ઝોન ચેરપર્સન મહેશભાઈ રિજનને ખૂબ સુંદર જે નેતૃત્વ આપી રહ્યા છે એવા રિજન ચેરપર્સન સૂર્યકાંતભાઈ અને એમની જે હોમ ક્લબ છે જ્યાં આપણે આજે બેઠા છે અને આ ક્લબને સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં જેમણે ધમધમતી રાખી છે એવા આ જ ક્લબના અને આ જ ઝોન રિજિયનમાંથી આવતા અમારા નડિયાદ ક્લબના પ્રમુખ
રાજુભાઈ ખાસ મારી સાથે ઉપસ્થિત સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ટીમમાં અમને ખૂબ સાથ સહકાર આપે છે એવા અમારા ખૂબ સાથી એવા હરીશભાઈ અને એમને કહ્યું કે 60 પછી એટલે મારા 15 ઓછા છે એમાં હા પ્લસ થઈ ગયો છે મારા માઇનસ છે ને એ હજી પ્લસ છે અહીંયા અમારા ઉપસ્થિત કેબિનેટ સેક્રેટરી કિશોરભાઈ, કેબિનેટ સેક્રેટરી જેવી શાહ, કેબિનેટ સેક્રેટરી જેડી, ખાસ વડોદરાથી ઉપસ્થિત જેમણે હમણાં 2 દિવસ પહેલા ખૂબ સુંદર રિજન કોન્ફરન્સ કરી છે એવા અમારા આરસી હસમુખભાઈ સુતરિયા, એવા જ અમારા ઝોન ચેરપર્સન સૂર્યકાંતભાઈ અને સરદભાઈ સૂર્યકાંતભાઈ આ રાશિમાં છે ને એટલે બહુ સરસ રાશિ સેમ છે. દરેક કોઈ પણ રિજન કોન્ફરન્સ હોય કે ઝોન સોશિયલ અમારા શરદભાઈ ખાસ હાજર હોય છે. એવા જ અમારા દિનેશભાઈ અમારા નાઇટ વોચમેન તરીકે 12મા ખેલાડીના રીતે અમારી ટીમમાં આવ્યા છે, પણ દરેક જગ્યા આવીને બેટિંગ કરે છે. એવા અમારા નિલેશભાઈ, ખાસ જેમની મેં વાત કરી વિજયભાઈ ફુલાભાઈ. અને આ વર્ષે મને ગૌરવ છે કે મારી કેબિનેટમાં મારી સાથે જે લાયનવાદ માટે કામ કરી રહ્યા છે, વિસર્વ માટે કામ કરી રહ્યા છે, એવા 2 વ્યક્તિઓ એક રાજનૈતિક રૂપથી બહુ સારી એવી પોઝિશનમાં પહોંચ્યા છે. અને એમાંથી એક વિજયભાઈ જે અમૂલ ડેરીની અંદર એક બહુ સારી પોઝિશન વાઇસ ચેરમેન ની પોઝિશન સુધી પહોંચ્યા છે. અને અમારા ડભોઈના બીજે બ્રહ્મભટ્ટ જે અમારી ટીમમાં કેબિનેટની અંદર મારી એડવાઇઝર તરીકેની જવાબદારીમાં છે લાયન્સમાં, એ વડોદરા જિલ્લા ભાજપના હમણાં પ્રમુખ થયા છે. અને જ્યારે આપણી ટીમ આપણા સાથી સારી એવી પોઝિશન પર પહોંચે અને બધું ગાયન માટે બરાબર છે રાજુભાઈ કે વૈશાલીને મારે કેવું હોય તો દિન કો રાત કહેંગે, તમે જેવું કહો, પણ લાયનવાદમાં ગવર્નર રીતે મારે દિવસ ને દિવસ જ કેવું પડે, હું રાત ના કહી શકું. રાજુભાઈ પણ ઘણા લોકો કહે કે તમે દિવસ ને રાત કહો, પણ મારે ના કહેવાય, મારે દિવસ ને દિવસ જ કેવું પડે. ખાસ હું નડિયાદ ક્લબમાં જ્યારે છું તો મારે એક વાત ચોક્કસ કહેવી પડે કે આ વર્ષે થોડી વિપરીત પરિસ્થિતિઓ હતી અને એ વિપરીત પરિસ્થિતિઓની અંદર અમુક ક્લબોએ ખૂબ સુંદર સાથ સહકાર આપ્યું છે. અને એની અંદરની એક ક્લબ એટલે લાયન્સ ક્લબ નડિયાદ મેં, એની અંદરના એક રિજન ચેરમેન એટલે સૂર્યકાંતભાઈ, એની અંદરના એક ઝોન ચેરપર્સન એટલે મહેશભાઈ. આજે ઝોન સોશિયલનો દિવસ છે અને ઝોન સોશિયલમાં વધારે ભાષણ ના હોય કેમ કે બધું એન્ટરટેનમેન્ટ હોય. હું ઘણી બધી વાતો કરી શકું છું. આ વર્ષે અમે 100 વોટર કુલર કર્યા છે અલગ અલગ સ્કૂલની અંદર, અને એની અંદરથી 2 વોટર કુલર નડિયાદ મેન આપ્યા છે, એ હું વાત કરી શકું છું. ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ થયા છે, ઘણા બધા દીપ પ્રજ્વલિત થયા છે આ વર્ષે ડિસ્ટ્રિક્ટની અંદર. એમાં તો એક નવું પ્રોગ્રામ આ વર્ષનું દીપ સંગીત એ લાયન્સ ક્લબ નડિયાદ કર્યું છે, એ હું વાત કરી શકું છું. વડોદરાની અંદર અમે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની સાથે મળીને એક નવા સ્ટાર્ટઅપ આવે છે એના માટેનો એક મોટો પ્રોગ્રામ કર્યો અને એક જ દિવસની અંદર 250 સ્ટાર્ટઅપ ત્યાં આવ્યા, એમાંથી 38 સ્ટાર્ટઅપની અંદર 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એક જ દિવસમાં થયું, એ હું વાત કરી શકું છું. દર 3 મહિને આપણે અવોર્ડ સેરેમની કરી રહ્યા છે. હમણાં આવતીકાલે જ આપણે રંગોત્સવ રશિયાનો એક નવો કાર્યક્રમ આ વર્ષે ડિસ્ટ્રિક્ટમાં કરી રહ્યા છે. 3.5 કરોડના ખર્ચે આપણે એક મેડિકલનું મોટું કેમ્પેઇન ચલાવી રહ્યા છે. 20,000 વિદ્યાર્થીઓ માટે આપણે આઈ ચેકઅપનો પ્રોગ્રામ કરી રહ્યા છે. એવી ઘણી બધી વાતો આપણે કરી શકીએ છીએ. પણ અત્યારે આજે ઝોન સોશિયલ છે ને એની અંદર એક નાની વાર્તા કહીશ, થોડું હું પણ લાઇટર મોડમાં વાત કરીશ. નાની 2 વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ. એટલે સ્પીચનો પોર્શન અહીંયા પૂરો થઈ ગયો. એક શાક માર્કેટની અંદર એક લારી ઊભી હોય અને એના ઉપર બોર્ડ મારેલું હોય, યહાં તાજે ફલ મિલતે હૈ, યહાં તાજે ફલ મિલતે હૈ. હવે એક વ્યક્તિ એવું ગાયન સાંભળ્યું, દિન કો રાત કહે તો રાત કહે, એટલે પહેલા જઈને સલાહ આપી લારી વાળાને, યહાં તાજે ફલ મિલતે હૈ તો અહીંયા ઊભો છે તો અહીંયા જ મળે ને, ગામની બહાર થોડી મળે. તો યહાં લખવાની હું જરૂર, તાજે ફલ મિલતે હૈ તો લખલા ભાઈ.
તો વાત તો બરાબર છે. એટલે પેલું યહાં ઉપર મારી દીધું હોય તાજે ફલ મિલતે હૈ. એટલામાં એક બીજા ભૈયા રાજુભાઈ એટલે કે ભાઈ તાજે ફલ મિલતે હૈ તો બજારમાં તું વેચવા ઉભો છો તો કે સડેલા ફળ વેચવા ઉભો છો? તાજે ફલ મિલતે કેમ લખ્યું અહીંયા? ફલ મિલતે હૈ તો તાજે પેલા લાગ્યું કે વાત તો બરાબર છે એટલે તાજા ઉપર બી એને વ્હાઈટ વોશ કરી નાખ્યું. બોલો ફલ મિલતે હૈ. પહેલામાં એક ભાઈ આવ્યા અમારા હસમુખભાઈ સત્તરિયા ફૂડ માર્કેટમાં ઉભો છે તો રમકડા વેચાય અહીંયા ફલ જ વેચાય ને તો આ ફલ મિલતે કેમ લખ્યું છે? એટલે વાત તો બરાબર છે એટલે ફલ ઉપર બી વાત મામા વિજયભાઈ બોલાવી આવ્યા કે મિલતે તો કે યાર તું મિલતે જ છે ને લેવા માટે ઉભો છે તું અહીંયા મિલતે કેમ લખ્યું છે? પેલા એના ઉપર બી એને વ્હાઈટ વોશ મારી દીધું તો કોરું બોર્ડ થઈ ગયું. મારા કિશોરભાઈ આવ્યા ગાડો છે એટલો સરસ બોર્ડ છે કોરું લખાતું હોય એવું ના લખાય કે અહીંયા તાજે ફલ મિલતે. એટલે આપણે શું છે રાજુભાઈ બરાબર ને કે આપણે જ્યારે આખું એ કરવાનું આજે બધું સાંભળીએ તો બધું બોર્ડ લખેલું હોય એ કોરું થઈ જાય પછી આ કોઈ કે આ કોરું કેમ રાખ્યું? હમણાં ઓર્લેન્ડો મારું શપથવિધિ માટે ગયો એટલે ત્યાં પુણે વૈશાલી બધા સાથે હતા તો ત્યાં તમે પણ વિજયભાઈ જાઓ છો ફોરેન ઘણા બધા મિત્રો જાય તો ત્યાં ફોરેનમાં શું છે કે આપણને એવું લાગે કે લોકો કેટલું બધું પ્રેમ કરે છે. રસ્તામાં પ્રેમ કરે છે, બસમાં પ્રેમ કરે, ટ્રેનમાં પ્રેમ કરે, ગાડીમાં પ્રેમ કરે, ફ્લાઇટમાં પણ પ્રેમ કરે, જ્યાં મોકો મળે ત્યાં પ્રેમ કરે. એટલું બધું પ્રેમ કરે આપણે ગલગલિયા થઈ જાય એટલું બધું પ્રેમ કરે. એટલે વૈશાલી મને પૂછ્યું કે તમે કેટલું બધું અહીંયા પ્રેમ કરે છે. આપણે અહીંયા હિન્દુસ્તાનમાં તો સવારમાં ઉઠીએ એટલે એકબીજા સાથે માથું ફોડવાનું અને રાત્રે સુઈ જવાનું. એટલે કે ફોરેનમાં કેટલું બધું પ્રેમ કરે એટલે મેં એને ફોડ પાડ્યો કે એમાં શું હોય કે દરેક વ્યક્તિનો પ્રેમનો એક કોટો હોય ઉપરથી ભગવાને આપેલો. હવે એ કોટો જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી વ્યક્તિ પ્રેમ કરે. આપણે શું થાય હિન્દુસ્તાનમાં કે રોજ સવારમાં ઉઠીને આપણે માથું ફોડીએ એટલે પ્રેમનો કોટો પૂરો નહીં થતો. એટલે 7 જન્મો કા સંબંધ 7 જન્મો સુધી તમારો કોટો પૂરો નહીં થવાનો. આવતા જન્મે ફરી તમે પાછા એના એક ત્યાં શું હોય કે એટલું બધું પ્રેમ કરે કે પ્રેમનો કોટો પૂરો થઈ જાય બરાબર. એટલે વર્ષમાં તો ડિવોર્સ એટલે કોટો પૂરો થઈ ગયો. એટલે હવેથી અહીંયા જેટલા પુરુષ બેઠા છે મિત્રો જેમને આવતા વર્ષે નહીં આવતા જન્મે બીજા સાથે લગ્ન કરવા હોય તો આ જન્મમાં પોતાની ઘરવાળીને ખૂબ પ્રેમ કરવાનો અને પોતાનો કોટો પૂરો કરવાનો તો આવતા જન્મમાં બીજી ઘરવાળી મળશે. અને જેમના પતિ આ જન્મમાં બહુ પ્રેમ કરતા હોય તો સમજી લેવાનું કે એના મનમાં ખોટ છે. આવતા જન્મમાં બીજાની પ્લાનિંગ ચાલે છે. So well, જોન સેશનનો માહોલ છે એટલે બહુ ભારી વાતો તો રોજ કરીએ છીએ આપણે. ઘણી વાર લાયન્સ ક્લબ નડિયાદમાં મને આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. ઘણા બધા રાજુભાઈ એટલા પ્રેમાળ છે કે દરેક એક્ટિવિટીમાં ઘણા બધા એક્ટિવિટીની અંદર બોલાવતા રહે છે. હમણાં 26 તારીખે ફરી આવવાનું છે 2 દિવસ પછી. ત્યારે બધી આપણે ડાઈ વાતો કરીશું. અત્યારે ડાઈ વાતો નહીં કરવાની. અત્યારે આપણે થોડું હસી મજાક કરીએ અને ઝોન ચેરમેન ખૂબ સુંદર આ ઝોનને નેતૃત્વ આપ્યું છે. એટલે આપણે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના મેડલથી સન્માનિત કરીએ છીએ. વાઇસ ગવર્નરને પણ મારી સાથે ત્યાં સ્ટેજ પર બોલાવીશ અને આમ તો ગવર્નર સાહેબનું મારું સ્વાગત કર્યું કેબિનેટ પ્રમાણે મને 2 વખત આમંત્રણ મળ્યું કે રાજકારણમાં એવું છે ને એ પહેલાં નથી પહોંચ્યો છતાં આજે
મહેશભાઈ જોડે એવો નાસ્તો મારો એટલે હું સવારે 8 વાગે નીકળ્યો છું ઘેર પહોંચ્યો એ પ્રોગ્રામમાં જવાનું. આમ તો લાયન્સ ક્લબમાં પ્રવૃત્તિ છું. 6 વર્ષ પહેલાં ડાકોરમાં લાયન્સ ક્લબ ચાલુ કરી, 4 વર્ષ પ્રમુખ રહ્યો, ઝોન ચેરમેન બન્યો, એ તેની એક્સપિરિયન્સ છે. 1985-86માં હર્ષદ દેસાઈ જ્યારે ગવર્નર હતા એના નડિયાદના, ત્યારે એમની કેબિનેટમાં પણ તમે અંદાજ કરી શકો લાયન્સ ક્લબ સાથે નામ નાખ્યો છે. અને સુરાણા સાહેબ થયા તારે મારી કમજોરી એ છે કે એમની જોડે કામ કરવાનું મોકો ઓછો થયો પણ મજા ખરા. કારણ કે એવા બધા પ્રોગ્રામમાં હતો. હવે અમૂલની વાત કરું તો અમૂલ ડેરી એક 2 મિનિટમાં કે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, તમે જાણો છો. પણ ડેરી નાની નથી, એનું બહુ મોટું કામ છે અત્યારે. ફક્ત આણંદમાં ડેરી જેવું નથી, મોગલમાં પણ બહુ મોટો પ્રોગ્રામ પ્રોજેક્ટ છે, કંપની પણ છે, કાબિલ ભાવ છે અને ખાતર છે. બધી જગ્યાએ જુદા જુદા પ્રોડક્શન થાય છે. 10 થી 11 લાખ લીટર આજે દૂધ દરરોજ આવે છે અને એનું પ્રોસેસિંગ કરવું અને પ્રોજેક્ટની બહાર પાડવું એ સહેલું નથી. બહુ મોટી જવાબદારીનો અને નાની ઉંમરમાં કામ કરી દીધું. 108માં ખાલી 58 લાખ છે એટલે 28 તો જીવવાનું એવું જેથી ચાલુ છે. અને પરદેશમાં પણ આપણી કેન્દ્ર છે, અમેરિકામાં છે, જાપાનમાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં છે, સ્પેનમાં છે અને દેશમાં પંજાબમાં છે, આંધ્રપ્રદેશમાં છે, હૈદરાબાદ છે અને સાઉથમાં છે, બોમ્બે છે, પુના. આટલી બધી જગ્યાએ આપણી અમૂલ ચાલે છે. એટલે મારે આટલું કહેવું હતું કે ઘણા લોકો અમૂલ એટલે આંખી નથી. સાહેબને મેં 2-3 વખત કહ્યું કેબિનેટ બધા લાયન્સના બધા મિત્રોને લઈને તમે વિઝિટ કરવા આવો તો સરસ રીતે તમારે બતાવીશું અને કંઈક રેકમેન્ડ એટલે આપણે રજા લઈશું અને વહેલો જઈ રહ્યો છે એના માટે ક્ષમા પ્રાર્થી છે. આભાર. થેન્ક યુ. આભાર. मुझे जीत जी वो दिल पर तेरा इंतजार था, तेरा इंतजार था, आज भी है और कल भी रहेगा. सदियों से तुझसे जिया बेकरार था, जिया बेकरार था, आज भी Thank you.
जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। થોડું સન્માનનો કાર્યક્રમ લઈએ. તમે જોઈ રહ્યા છો કે અમારા માજી પ્રમુખ માજી RCZC ભાઈ શ્રી ગોરધનભાઈ પ્રજાપતિ જેમણે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ જુદા જુદા મુદ્દાઓ ભોગવ્યા છે. ચાલુ વર્ષે અમને આરામ લીધેલો છે. हमारे टीम में પોતે આ વર્ષે કરી રહ્યા નથી. તો આશા રાખું કે આવતી સાલ કદાચ તો આપ સૌને કાર્યક્રમ ગમ્યો હોય તો ભાઈ ગોરધનભાઈ માટે તાળીઓ પાડી દેજો કે મારા બહુ સરસ તમે કાર્યક્રમનું સરસ રીતે સંચાલન કરજો. જેટલા 11 વર્ષથી વરિષ્ઠ બોધે પરિવાર ચાલી રહ્યો છે એના સ્થાપક પ્રમુખ તરીકે મેં 5-6 વર્ષ કામ કર્યું છે અને હવે અમારા ચોથા પ્રમુખ ચાલુ વર્ષે કનુભાઈ ત્રિવેદી છે. તાળીઓના ગણગણથી મારી સાથે સોસાયટીની અંદર ખભે ખભા મિલાવીને જે મિત્ર સેવા આપી રહ્યા છે એવા પાસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું. ટોટલી કોમ્પ્યુટર વર્ક અત્યારે અમારી જે સાયન્ટિફિક સોસાયટી ચાલે છે એના ટોટલી મને મદદરૂપ થઈ રહ્યા છે. એવરી મંથ સોસાયટીના હિસાબો મૂકવા અને સરસ મજાનું કમ્પ્યુટર તૈયાર કરી એ પોતે પ્રાથમિક શાળાના શિક્ષક છે પતિપત્ની બંને અને રમેશભાઈ જે મારા એકમવાયુના મંત્રી છે એમના સુપુત્ર છે અને પોતે ઢાસા તાલુકામાં સેવા આપે છે. એમનું આપણે સન્માન કરીશું. चंद्रमा रात आजी रह जाए तेरी मेरी बात आजी मुलाकात आजी आता है चंद्रमा रात आजी रह जाए तेरी मेरी बात आजी मुलाकात आजी आता है चंद्रमा Thank you.
तेरी बात आधी मुलाकात आधी आता है चंद्रमा आस कब तक रहेगी अधूरी प्यास होगी नहीं क्या ये दूरी आस कब तक रहेगी अधूरी प्यास होगी नहीं क्या ये दूरी प्यासा प्यासा पवन प्यासा प्यासा पवन प्यासे तारों की भी है बारात आधी आता है चंद्रमा रात आधी तेरी मेरी बात आधी मुलाकात आधी आता है चंद्रमा જોન ચેરમેન મહેશભાઈનું અભિનંદન. તો સારો પ્રોગ્રામ જોન સોશિયલ આજે કરી આપણને બધાને મનગમતા ગીતો પણ આપણે સાંભળ્યા. ખાસ તો રાજુભાઈનું ગીત દર વખતે એનું ગીત સાંભળીએ છીએ આપણે રાજુભાઈનું. આપણે તો કોઈ નથી માનતા એ પણ એમનું કર્યું આપણે પણ એક શાયરી હંમેશા મહેશની શાયરી આપણને વચ્ચે જ દર વખતે આપણે સાંભળીએ છીએ છતાં આજે કંઈક નવું લાગ્યું થોડું મહેશભાઈ. અને આપણો ખરેખર પ્રોગ્રામ સારો પ્રોગ્રામ પણ ઘણા બધા મિત્રો આવે છે. અમે પણ એન્જોય કર્યો. હજુ ઘણો થોડો પ્રોગ્રામ બાકી છે. કે પાછળ ગોઠવણી થઈ ગઈ છે. પાછળ પ્રોગ્રામ બાકી છે. મહેશભાઈને ખૂબ અભિનંદન અને બધાનું સન્માન કર્યું. એમણે પોતાના સોસાયટીના પણ સભ્યોને પણ બાકી નથી રાખ્યા. બાકી જ આવેલા આપણા પ્રેસિડેન્ટ સેક્રેટરી ટ્રેઝરર એમનું સન્માન કર્યું. સાથે સોસાયટીના પણ સન્માન કર્યું. એકલવાય ભૂલે નથી. અમને એકલવાય નાના ચાર ઇન્ડસ્ટ્રીયલ વર્કર કહ્યું એમને. અમને એકલવાય સામેના કોઈ પંદર કહ્યું અમને. પણ ખરેખર મહેશભાઈ આજે મહેશભાઈ ખૂબ અભિનંદન. આજે તમારી જોન સોશિયલમાં ખરેખર અનાજ મેળવમાં હોલમાં બેસી જાય. શરૂઆત બહુ લાગતું હતું કે થોડો સંખ્યા ઓછી થશે પણ હોલ ખરેખર પેક થઈ ગયું ભરાઈ ગયું છે. જમતીઓ વધારે કરતા પણ થોડો વધારે થશે એવું લાગ્યું અને જમતીઓ ઓટોમેટિક લગભગ અને લાઇન્સમાં હજુ વધુ સોપાનું સર કરો. આગળ ને આગળ વધો અને આના કરતા વધુ સારા કાર્યક્રમો. બધા કાર્યક્રમ સારો છે, સારું નથી પણ આના કરતા વધુ સારા કાર્યક્રમો આપણા દ્વારા થાય એવી શુભેચ્છાઓ. આમ તો નડિયાદથી ઘર વારવાને આવું છું કેમ કે મને ઘર જેવું લાગે છે. એટલે અમે વડોદરામાં મિટિંગ કરતા એવું લાગે છે. આજનો પ્રોગ્રામ ખરેખર સારો રહ્યો. ને બેન રેખાબેન એમને સાંભળ્યા એમાં આનંદ થયો. બીજું આજનો પ્રોગ્રામ કોઈ ભાષણ બાજુનો નથી. ખરેખર તો આપણે આનંદ કરવો સમય છે અને લગભગ 9 વાગવા છે એટલે પાછળ જવાની લોકોની ઉતાવળ હશે જ. એટલે હું વચ્ચે નથી આવતો વધારે. થેન્ક યુ વેરી મચ. બહુ પ્રોગ્રામ સરસ રહ્યો. અભિનંદન બંને. અમૃત ખૂબ જ સુંદર આપણે સૌએ માણી. બસ એ જ અને ઉત્તર તમે પ્રગતિ કરો. વિવેકાનંદભાઈ અને મહેશભાઈ થેન્ક યુ. પરમ દિવસે 26/2 ભૂતપૂર્વ ગવર્નરોનું આપણે સન્માન રાખ્યું છે. લગભગ આપણી ક્લબમાં 14 ભૂતપૂર્વ ગવર્નર આવવાના છે. દરેકે મને સંમતિ આપી છે. જેને સંમતિ આપી છે એનું જ મેં કાર્ડમાં નામ લખ્યું છે. એટલે બધા આવવાના છે. ક્લબના દરેક સભ્યને કહું છું પતિ પત્ની સાથે બધાએ આવવાનું છે અને આપણે એ મજા માણવાની છે. પરમ દિવસે બધા રમેશભાઈ પ્રજાપતિથી માણીને આપણા બીજી સાહેબથી માણી કે બધા આવવાના છે. તો દરેક જણ પરમ દિવસે 7 વાગે પતિ પત્ની સાથે ક્લબના સભ્યો આવીને ઘણી સારી રીતે અને મસ્તીથી માણી. એવી જ બીજી જોન સોશિયલ 6મી માર્ચે જોન સોશિયલ 6મી માર્ચે એક કપડોનમાં છે આવી જ
જેવી આ છે એવી પેલી. મારી રિજનની 2 ઝોન છે, એટલે બીજી ઝોન સોશિયલ 6ઠી માર્ચે કપડવંત છે. અહીંયા 3 ક્લબો છે, ત્યાં 5 ક્લબો છે. ત્યાં પણ આવી જ સારી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને એ બંને પૂરી થયા પછી વધારે સારું આનાથી, કારણ કે 2 ઝોનને ભેગા કરવાના. અત્યારે આપણે 3 ક્લબ પડ્યા છે, ત્યાં આગળ 5 ક્લબ પડીશું અને 8 ક્લબ પાછી ત્રીજી જગ્યાએ બધાને આમંત્રણ આપું છું કે 18મી માર્ચે એક્વેનો બેન્ક્વેટ હોલમાં 5 વાગે જરૂરથી આવો. અને એમાં ખાસ કરીને નડિયાદના મિત્રો સેવાઓનો તમારો પણ લાભ લેવો પડશે, તો એ પણ સેવાનો લાભ પણ જરૂર આપશો અને બધા જ 100% આપશો એવી અપેક્ષા. થેન્ક યુ. આજે સાક્ષર મંત્રી નડિયાદની અંદર સંતરામ મંદિરના સાનિધ્યની અંદર જેરસી શ્રી જોશી સાહેબે આજે જોન સોશિયલ નું આયોજન કર્યું. બહુ સુંદર આયોજન કર્યું છે અને તેની અંદર પણ મ્યુઝિકલ પ્રોગ્રામ જે રાખ્યો છે તેમાં પણ બધાએ બહુ સરસ આનંદ માણ્યો છે. આ પ્રસંગે હાજર રહે આરસી શ્રી સૂર્યકાંતભાઈ પટેલ તથા મહેમાન ક્લબો જે 3 ક્લબો આવેલી છે તે તથા લાયન્સ પરિવાર સૌનો હું ખરા દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. અને લાયન્સ ક્લબ નડિયાદ મેઇન રાજુભાઈ અને ભરતભાઈ સોની અને લાયન્સ ક્લબ સ્પોર્ટ્સ ક્લબ છે નડિયાદ મેઇન, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણે આ જોન સોશિયલ ની અહીંયા ભણતા કરીએ છીએ એ સાંભળીએ તે પહેલા હું કહી દઉં કે મતે છે પામવા જે માનવી ક્યાં પામી જાય છે, મતે છે પામવા જે માનવી ક્યાં પામી જાય છે, સમયની સંતાન ઉગલમાં સર્વસ્વ સંતાઈ જાય છે. થાય છે અટલ અતિવૃષ્ટિ, થાય છે અટલ અતિવૃષ્ટિ તે માનવી ઉભી જાય છે, થાય છે અટલ અતિવૃષ્ટિ તે માનવી ઉભી જાય છે. લાગે છે તરત જરા ત્યાં સાત સમંદર છુપાઈ જાય છે. કે છે સાથે સફર, કે છે સાથે સફર એક્ટિવા ટ્રેનમાં બેઠા હોય બાકી તે મોબાઈલ લેવાઈ જાય એટલે કે છે સાથે સફર અને હમ સફર બની જાય. મળે છે મન જરા ત્યાં મોટામાં આવી જાય. આપણે જોન સોશિયલ અત્યારે મોટામાં આવી ગયો અને આપણે ગુણાકાર જાહેર કર્યું છે. હવે સૌ સ્વામિષ્ઠ ભગત છે અને એ બાબુ તમને વિનંતી કે આપણે ગીત ચાલુ રાખીશું. આભાર. ખૂબ ધન્યવાદ. અને પણ